તો અમરેલીના ખાંભા પંથકમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મોટા સમઢિયાળા ધારગણીમાં વરસાદ નોંધાયો છે, તો કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો અમરેલીના ખાંભામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। તો વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો અને વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે। લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો, જો કે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ। જી ભાવિની ચોક્કસથી જણાવી દઉં તો ખાંભામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવે છે ને વાદળછાયું વાતાવરણ બનતા ખાંભા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો મોટા સમઢિયા, ધારંગણી સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ત્યારે આ વરસાદ ખાબકતા નાના બાળકોએ પણ વરસાદનો આનંદ લીધો હતો ને રવિ પાકની વાત કરીએ તો કેરીના પાકને નુકસાની જવાની ખેડૂતોમાં પણ એક ભીતિ સેવાઈ રહી છે અને ખાંભા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ છવાયો છે। જી, આભાર માહિતી માટે।